ચાલો છેલ્લે આપણે લેડ સંગ્રાહક કોષની ચર્ચા કરી હતી, બરોબર। લેડ સંગ્રાહક કોષ છે એ એક દ્વિતીયક કોષ છે। દ્વિતીયક કોષ એટલે જેનું ચાર્જિંગ કરી શકાય। મૃત બન્યા બાદ લાંબા સમયના વપરાશ બાદ મૃત બને ત્યારબાદ એને જો ચાર્જ કરી શકાતો હોય તો એને દ્વિતીયક કોષ કહેવામાં આવે છે। જેને ચાર્જ ન કરી શકાય એ પ્રાથમિક કોષ। હવે લેડ સંગ્રાહક કોષની સાથે સાથે જ એક નિકલ કેડમિયમ કોષ, નિકલ કેડમિયમ કોષ, નિકલ અને કેડમિયમના વિદ્યુત ધ્રુવોથી બનતો કોષ છે। આ પણ એક સેકન્ડરી બેટરી છે એટલે દ્વિતીયક કોષ છે। વપરાશ બાદ જ્યારે ડેડ થઈ જાય, ડિસ્ચાર્જ થઈ જાય તો આનું તમે પાછું ચાર્જિંગ કરી શકો છો। પણ નિકલ કેડમિયમ કોષ છે એની વ્યવહારમાં ઉપયોગિતા ઓછી છે। એનું કારણ આનું ઉત્પાદન બહુ ખર્ચાળ છે। લગભગ 5000 નો એક કોષ છે એ બજારમાં આવે છે, મળે છે, પણ વ્યવહારમાં ઓછો વપરાય છે। હવે આપણે દિવાલ ઘડિયાળ હોય 250 ની દિવાલ ઘડિયાળ હોય એમાં 5000 નો કોષ તો નાખી જ નહીં આપણે, એટલે જનરલી વ્યવહારમાં નિકલ કેડમિયમ કોષના ઉપયોગ પ્રમાણમાં ઓછા છે। આનો એક ફાયદો એ છે કે લેડ સંગ્રાહક કોષ કરતા આની આવરદા વધારે હોય છે, એટલે લાંબો સમય સુધી ચાલે છે અને લાંબો સમય સુધી વિદ્યુત પ્રવાહ આપે છે। લાંબો સમય સુધી વિદ્યુત પ્રવાહ આપે એનો મતલબ શું? તો કે લેડ સંગ્રાહક કોષ તમે ફૂલ ચાર્જ કર્યો હોય, ધારો કે એ 8 કલાકે ડિસ્ચાર્જ થાય છે, બરોબર, કન્ટિન્યુ એનો ઉપયોગ કરો 8 કલાકે એ ડિસ્ચાર્જ થાય છે। તો નિકલ કેડમિયમ કોષ છે અને એનાથી 3 ગણો વધારે એટલે 24 કલાક સુધી ચલાવી શકાય છે। 24 કલાક બાદ એ ડિસ્ચાર્જ થાય છે। વધુમાં લેડ સંગ્રાહક કોષ છે અને તમે ધારી લો કે 1000 વાર ચાર્જ કરો ત્યાંની કેપેસિટી પૂરી થઈ જાય છે। ધીમે ધીમે જેમ જેમ ચાર્જ કરતા જાવ એમ કોષ ક્ષમતા ઘટતી જાય ને। નવો મોબાઈલ લીધો હોય, શરૂઆતમાં બેટરી છે એ 3 દી હાલે, પછી દિવસમાં 3 વાર ચાર્જ કરવો પડે, એટલે જેમ જેમ ટાઈમ જાતો જાય એમ કોષની ક્ષમતા ઘટતી જાય। નિકલ કેડમિયમ કોષ છે અને લગભગ 1000 વખત તમે ચાર્જ કરો એટલે પછી એની કેપેસિટી પૂરી થઈ જાય, એટલે આપણે બેટરી છે એ બદલાવી પડે છે। પણ નિકલ કેડમિયમ કોષ છે એને 5000 વખત ચાર્જ કરી શકાય છે, એટલે ઈ રીતે એની કેપેસિટી વધારે છે। એટલે ખાસ કરીને જે ડિજિટલ કેમેરા હોય છે શૂટિંગ માટેના, એની અંદર નિકલ કેડમિયમ કોષ એનો ઉપયોગ કરવામાં આવે છે। થોડું ઘણું વર્ણન લખી નાખવાનું છે। લેડ સંગ્રાહક કોષની જેમ જ નિકલ કેડમિયમ કોષ છે એનો કોષ પોટેન્શિયલ કેટલો જોવા મળે છે? 2 વોલ્ટ। 2 વોલ્ટ આનો કોષ પોટેન્શિયલ છે। અને આની નિકલ કેડમિયમ કોષ છે એની આપણને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા આપેલી છે। ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા કેને કહેવાય? જ્યારે કોષ કાર્ય કરતો હોય, ડિસ્ચાર્જ થતો હોય ત્યારે કોષમાં જે પ્રક્રિયા થાય એને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા કહેવાય છે। અને કોષને જ્યારે તમે ચાર્જ કરતા હોય, તમે બહારથી વિદ્યુત પ્રવાહ આપતા હોય ત્યારે કોષમાં જે પ્રક્રિયા થાય એને ચાર્જિંગ પ્રક્રિયા કહેવામાં આવે છે। કોષની અહીંયા આપણને ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા આપેલી છે, CD+ NiOH થ્રાઇસ, એમાંથી CdO+ NiOH ટ્વાઇસ, બરાબર? ભૂલ નથી થતી ને મારી? હજી એક પાણીનો અણુ અલગ કરવાનો છે ને, તો 2 મોલ NiOH થ્રાઇસ, અહીંયા 2, તો અહીંથી પાણીનો એક અણુ છે એ છૂટો પડી જાય H2O। ટોટલ 6 હાઇડ્રોજન હતા, અહીંયા 4, 2 અહીંયા આવી ગયા, બરોબર છે। હવે આ પ્રક્રિયા જ ખાલી આપી છે, પણ આના ઉપરથી MCQ માં તમને પૂછી શકે કે ભાઈ નિકલ કેડમિયમ કોષમાં એનોડ કોણ હોય છે, કેથોડ કોણ હોય છે, કોનું ઓક્સિડેશન થાય, કોનું રિડક્શન થાય, તો એ તમને ખબર હોવી જોઈએ। અહીંયા કેડમિયમનો ઓક્સિડેશનાંક કેટલો? 0। અહીંયા કેડમિયમનો ઓક્સિડેશનાંક +2, 0 માંથી +2 વધારો થયો ને ઓક્સિડેશન, તો અહીંયા એનોડ ઉપરની આ પ્રક્રિયા છે। તો કેડમિયમનો વિદ્યુત ધ્રુવ અહીંયા એનોડ તરીકે વર્તે છે। ઇતિહાસમાં પહેલી વાર તમારે એવું સંયોજન આવ્યું હશે કે જેમાં નિકલનો ઓક્સિડેશનાંક +3 છે। અત્યાર સુધીમાં ક્યાંય એવું સંયોજન નહીં આવ્યું હોય તમારે કે જેમાં નિકલનો ઓક્સિડેશનાંક +3 હોય। નિકલ હંમેશા +2 હોય, ભાગ્યે જ આવા આયન બનાવે છે। અહીંયા નિકલનો ઓક્સિડેશનાંક કેટલો? +3, બરોબર ને? NiOH થ્રાઇસ, OH માઇનસ હોય, 3 OH છે તો 3 - આ એકલાનો +3, એમાં અહીંયા શું બની ગયું? NiOH ટ્વાઇસ, એટલે નિકલનો ઓક્સિડેશનાંક +2 થઈ ગયો।
ઓક્સિડેશનાંકમાં શું થયું? ઘટાડો થયો. ઓક્સિડેશનાંકમાં ઘટાડો એટલે રિડક્શન. આ પ્રક્રિયા ક્યાં થાય? કેથોડ ઉપર. એટલે તમને અહીંયા ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા આપી છે, પણ તમને જો એક એક વિદ્યુત ધ્રુવની પ્રક્રિયા પૂછે તો તમારે આ રીતે પ્રક્રિયા છે આપવી પડે કે ભાઈ સીડી છે એનું રૂપાંતરણ CD2+ માં થાય છે, અને NiOH થ્રાઇસ છે એનું રૂપાંતરણ NiOH ટ્વાઇસ માં થાય છે. નિકલ છે એ અહીંયા કેથોડ તરીકે વર્તે છે, કેડમિયમ છે એ એનોડ તરીકે. બસ આનાથી વધારાની માહિતી તમારે આપવાની થતી નથી. તો બેટરીની અંદર 4 પ્રકારની બેટરીનો આપણે અભ્યાસ કર્યો. હવે આવે છે ફ્યુઅલ સેલ, બળતણ કોષ. બળતણ કોષ છે એ પણ વિદ્યુત પ્રવાહના ઉત્પાદન માટેનું એક બહુ સરળ સાધન છે. આ આધુનિક સંશોધન છે. જૂના સમયથી બેટરીના ઉપયોગ તો આપણે કરતા આવીએ છીએ, પણ બળતણ કોષ છે એ આધુનિક મોડર્ન કેમિસ્ટ્રીની દેન છે, આધુનિક સંશોધન છે. શું કામ એની જરૂર પડી? પેલા તો બળતણ કોષ છે એ આ બે કરતા અલગ પ્રકાર છે. બળતણ કોષ પ્રાથમિકમાંય નથી આવતો, દ્વિતીયકમાંય નથી આવતો, એનો પ્રકાર જ અલગ છે. એટલે કોષના પ્રકાર 3. કોષ એટલે બેટરી. એક પ્રાથમિક કોષ જેનું ચાર્જિંગ ન કરી શકાય, એક દ્વિતીયક કોષ જેનું ચાર્જિંગ કરી શકાય, અને એક બળતણ કોષ. બળતણ કોષ એટલે એક એવી રચના છે, એવો એક ગેલ્વેનિક કોષ છે કે જેમાં એક બાજુથી તમે સતત બળતણ આપે રાખો તો બીજી બાજુથી તમને સતત વિદ્યુત પ્રવાહ મળતો રહે. ત્યારે વિદ્યુત પ્રવાહ અટકે જ નહીં. તમે અટકો તો વિદ્યુત પ્રવાહ અટકે. બાકી એક બાજુથી સતત બળતણ આપે રાખો તો તમને બીજી બાજુથી સતત વિદ્યુત પ્રવાહ મળતો રહે. બળતણ કોષમાં સામાન્ય રીતે બળતણ તરીકે કેનો ઉપયોગ થાય છે? કાં મિથેન વાયુ છે, કાં મિથેનોલ છે, કાં હાઇડ્રોજન વાયુ છે, કાર્બન મોનોક્સાઇડ છે. ટૂંકમાં દહન પામી શકે એવા વાયુઓ છે એ અહીંયા બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. એટલે આખી ટેન્ક જ આવે. બળતણ કોષની અંદર ટાંકી હોય છે. એ ટાંકીની અંદર હાઇડ્રોજન વાયુ તમારે ભરી દેવાનો છે, તમને એમાંથી વિદ્યુત પ્રવાહ મળતો રહે. એક જાતનું ફાનસ જ છે. ઇન્ડિયન ફાનસમાં આપણે કેરોસીન ભરતા, એમ આધુનિક ફાનસમાં અત્યારે કેરોસીનની જગ્યાએ કોની ટેન્ક આવી જાય છે? ડાયહાઇડ્રોજનની ટેન્ક. અત્યારે ફોરેનની અંદર હાઇડ્રોજન બળતણ કોષનો ઉપયોગ વ્યવહારિક છે, વ્યવહારમાં એનો ઉપયોગ થાય છે. પણ હાઇડ્રોજન બળતણ કોષની કિંમત 10,000 થી 15,000. આપણે એવો બધા નથી વાપરતા. આપણે 2 રૂપિયાની એક મીણબત્તી લઈ લઈએ, ક્યારેક જ લાઈટ જાય, ઉપયોગમાં આવે. પણ એ જગ્યાએ ફોરેનમાં અત્યારે સ્મોલ મિની જનરેટર તરીકે આનો ઉપયોગ થાય છે. ઘરની અંદર 1-2 પંખા ચલાવવા હોય કે 1-2 ટ્યુબલાઇટ ચલાવવી હોય તો હાઇડ્રોજન બળતણ કોષથી ચાલે છે. અને એમાં એલપીજી જેવું ખાતું છે. હાઇડ્રોજન બળતણ કોષમાં હાઇડ્રોજન થઈ રહ્યા તો પાછો બજારે જઈને ગેસ પુરાવી આવવાનો છે. જેમ લાઇટરમાં ગેસ પુરાવા જાય, ઓલા બીડી પીતા હોય એ બધા. તો એ રીતે આમાં હાઇડ્રોજન વાયુ છે એ ભરાઈ આવવાનો, પાછો રિચાર્જ થઈ ગયો, કામમાં લઈ લેવાનો છે. એટલે બળતણ તમે એક બાજુથી આપી રાખો ને એટલે સતત તમને બીજી બાજુ વિદ્યુત પ્રવાહ છે એ મળતો રહે. એ હેતુસર વૈજ્ઞાનિક બેકને આની શોધ કરી હતી. બેકન નામનો વૈજ્ઞાનિક, એને આ બળતણ કોષ છે એની માહિતી દુનિયાને પહેલા આપી હતી. શું કામ આની જરૂર પડી? તો કે સામાન્ય રીતે આપણે અત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટેનું મુખ્ય સ્ત્રોત શું છે? અત્યારે આપણે આ જે ટ્યુબલાઇટ ને પંખા નાલે છે, આ વિદ્યુત પ્રવાહ માટેનો મેઇન સોર્સ શું? વિદ્યુત પ્રવાહ ક્યાં ઉત્પન્ન થાય? થર્મલ પાવર સ્ટેશન સૌથી વધુ અત્યારે એનો ઉપયોગ થાય છે. આના સિવાયને આપણી પાસે 2-3 ઓપ્શન છે. હાઇડ્રા એનર્જી, જળ ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવી, પણ એ ચોમાસા પૂરતું 2 મહિના હાલે. પાણીનો ધોધ પડે તો એ ટર્બાઇન ફરે, એની અરે જોડેલું જનરેટર ફરે. પણ ધોધ છે એ પાછું ડેમની સપાટીએ જોયું, ડેમની સપાટી ઘટી જાય ત્યાં પાછું ધોધમાં જનરેટર બંધ કરી દેવામાં આવે. એટલે 1-1.5 કે 2 મહિના, સારો વરસાદ પડ્યો હોય તો 3 મહિના હાલે છે. પછી યુરેનિયમમાંથી વિદ્યુત ઉર્જા ઉત્પન્ન કરીએ છીએ, પણ એની આપણી પાસે મર્યાદા છે. યુરેનિયમમાંથી એક વખત વિદ્યુત પ્રવાહ તો મેળવો, પણ એ ટુકડો નકામો થઈ જાય ત્યારબાદ એને ફેંકવો ક્યાં? એનો નિકાલ કઈ રીતે કરવો? યુરેનિયમની કેન્દ્રીય પ્રક્રિયાઓ તો 15-15 વર્ષ સુધી હાલતી હોય. રાસાયણિક ગતિકીમાં તમારે આવેલું હશે, અમુક પ્રક્રિયાઓ અત્યંત ધીમી હોય, વર્ષો સુધી થતી હોય. એમાં યુરેનિયમની કેન્દ્રીય પ્રક્રિયાઓ. હવે યુરેનિયમનો ટુકડો છે એ હવે ન્યુક્લિયર રિએક્ટર ચલાવી શકતો નથી, કેપેસિટી ઓછી થઈ ગઈ, મંદ થઈ ગયો, આપણા માટે નકામો થઈ ગયો. પણ એમાં પ્રક્રિયા અટકી ન ગઈ. એમાં હજી કેન્દ્રમાં પ્રક્રિયાઓ ચાલુ જ હોય, રેડિયેશન બહાર આવતું જ હોય છે, એમાંથી વિકિરણો બહાર આવતા જ હોય. હવે આ ટુકડાનો તમે નિકાલ ક્યાં કરશો? નદીમાં નાખશો, પાણીમાં પ્રદૂષણ ફેલાય, રેડિયેશન ફેલાય, જળચર મરી જાય.
જમીનમાં દાટશો, જમીનમાં એના વિકિરણો હાલશે અને જમીનમાં જે પોષક તત્વો હોય એ નાશ પામે છે, ફળદ્રુપતા ઘટી જાય, એ ન કરી હક. ઉકરડામાં ઘા કરશો, વાતાવરણની અંદર રેડિયેશન જાહે, વાતાવરણ પ્રદૂષિત થાય, તો એનો નિકાલ કરવો બહુ મુશ્કેલ છે. એટલે દરેક દેશ છે એ અમુક લિમિટથી વધારે યુરેનિયમનો ઉપયોગ વિદ્યુત ઉર્જાના ઉત્પાદન માટે નથી કરતો. વિશ્વનું સૌથી વધુ યુરેનિયમ કોની પાસે છે? કયા દેશમાંથી યુરેનિયમ બહાર આવે ખબર છે? ઓસ્ટ્રેલિયામાંથી. વિશ્વમાં સૌથી વધુ યુરેનિયમ ઓસ્ટ્રેલિયા પાસે છે, 72%. દુનિયામાં જેટલું યુરેનિયમ નીકળે ને એનું 72% યુરેનિયમ તો ઓસ્ટ્રેલિયાની જમીનમાંથી નીકળે છે. બાકી ગુજરાત કરતા નાનો છે દેશ, છતાં આટલો બધો આગળ. ઓલિમ્પિકમાં ઘણા મેડલ લઈ ગયો, એની ક્રિકેટ ટીમ છે એ બહુ સ્ટાન્ડર્ડ છે. તો એનું કારણ આ છે, યુરેનિયમને કારણે એના જમીનમાંથી જે યુરેનિયમ નીકળે છે. આપણે મોદીભાઈ વડાપ્રધાન થયા, પેલો પ્રવાસ ઓસ્ટ્રેલિયાનો કર્યો. હું કામ કરાર કરવા ગયા હતા, ભાઈ યુરેનિયમ દેતા રહેજો, વાંધો ન આવે. એટલે આ રીતે હાથે એના માટે જ ગયા હતા. પછી કોઈ છાપું નહીં વાંચ્યું હોય, બધા એટલું વાંચ્યું હોય કે ભાઈ મોદી ઓસ્ટ્રેલિયા ગયો, પણ હું કામ ગયો તો એને કરાર કર્યા હતા પરમાણુ ઉર્જાના. પરમાણુ ઉર્જા લખ્યું હોય, ત્યાં યુરેનિયમ નો લખે. પરમાણુ ઉર્જા, પરમાણુમાંથી મળતી ઉર્જા, પણ એમાં આપણે લિમિટ છે, અમુક લિમિટ થી વધારે વાપરી શકતા નથી. હારામાં હારું આપણે હાલતું હોય અત્યારે વિદ્યુત ઉર્જા માટે તો તાપીય વિદ્યુત મથક, શુદ્ધ ગુજરાતી ભાષા, ઇંગ્લિશમાં કહેવાય થર્મલ પાવર સ્ટેશન. અને શું કહેવાય? થર્મલ પાવર સ્ટેશન. આની અંદર શું કરવામાં આવે તો કે તેલ અથવા કોલસો, તેલ એટલે ડીઝલ, કાચું તેલ, તેલ અથવા કોલસો એનું દહન કરવામાં આવે છે. એની મદદથી પાણીને ગરમ કરવામાં આવે. એક મોટા પાત્રમાં પાણી ભરેલું હોય છે. કોલસાની મદદથી અહીંયા કોલસો છે એ સળગાવવામાં આવે, બરોબર? એટલે પાણી ગરમ થાય. પાણી ગરમ થાય તો વરાળમાં ફેરવાય ને. હવે 1 લીટર પાણીમાંથી 1300 લીટર વરાળ બને. 1 લીટર પાણીનું સંપૂર્ણપણે બાષ્પીભવન કરી નાખો, જે વરાળ બને એનું કદ 1300 લીટર હોય છે. પ્રવાહી કરતા વાયુ ઘણી વધારે જગ્યા રોકે છે. હવે ઈ વરાળ અહીંયા ભેગી કરવામાં આવે. પછી જ્યારે એકદમ પ્રેશર વધી જાય, આ મેનોમીટર જોડેલું હોય એટલે પ્રેશરનો આઈડિયા આવે. એકદમ પ્રેશર વધી જાય ત્યારે વાલ્વ ખોલવામાં આવે, એટલે ફોર્સ સાથે વરાળ છે એ હાઈવે પકડી લે. અહીંથી આ બાજુ અહીંયા રાખેલું હોય ટર્બાઇન. આ ટર્બાઇનના પંખાના પાંખિયા, આ પાંખિયું જરાક વળી ગયું છે, સીધું કરવાથી આ રીતે. હવે ફોર્સ સાથે જ્યારે પાંખિયા ઉપર વરાળ છે એ ઘા કરવામાં આવે એટલે ટર્બાઇન ફરશે ને, અને ટર્બાઇન ફરે તો એની હારે જનરેટર જોડેલું હોય, ઈ ફરે અને ઈ ફરે તો વિદ્યુત પ્રવાહ મળે. એટલે આ રીતે તાપીય મથકમાં તેલ અથવા કોલસાનો ઉપયોગ કરી વિદ્યુત પ્રવાહ છે ઉત્પન્ન કરવામાં આવે છે. પણ તાપીય મથકની એક મર્યાદા છે. થર્મલ પાવર સ્ટેશન ગુજરાતમાં અત્યારે ઘણી જગ્યાએ ધુવારણ છે, સાબરમતી, વણાકબોરી, આ જૂની ટેક્સ્ટ બુકની લાઈનો છે, એમાં શહેરના નામે આપ્યા કે ગુજરાતમાં હાલની તારીખમાં અત્યારે ત્યાં થર્મલ પાવર સ્ટેશન ચાલુ છે. આપણા ગુજરાતને જે વિદ્યુત પ્રવાહ મળે છે એમાં 3 થર્મલ સ્ટેશન છે. એનો મેઇન કામ છે, મેઇન ઉપયોગ એનો છે, એક ધુવારણમાં, એક સાબરમતી અને એક વણાકબોરી. આ 3 જગ્યાએ થર્મલ પાવર સ્ટેશનનો ઉપયોગ થાય છે. પણ થર્મલ પાવર સ્ટેશનની એક ક્ષમતા છે, થર્મલ પાવર સ્ટેશનમાં માત્ર 40% ઉર્જા જ વિદ્યુત ઉર્જામાં ફેરવાય છે. દાખલા તરીકે કોલસાના દહનથી 100 કિલોજૂલ રાસાયણિક ઉર્જા મળી હોય તમને, તો ઈ રાસાયણિક ઉર્જાનું માત્ર 40 કિલોજૂલનું જ વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય. બાકીની 60 કિલોજૂલ ઉર્જા વાતાવરણમાં નષ્ટ પામી જાય છે. એટલે આ છે, નષ્ટ પામી જાય એટલે વાતાવરણમાં પ્રસરી જાય છે, વાતાવરણમાં ફેલાઈ જાય. કોલસો હળગાવશો ખાલી હું પાણી જ ગરમ કરશે, આસપાસનો વિસ્તાર ગરમ કરશે ને, એટલે બાકીની ઉર્જા છે એમાં વ્યય થઈ જાય છે. એટલે અહીંયા આપણને નુકસાની વધારે જાય છે. અહીંયા જે રાસાયણિક ઉર્જા કોલસામાંથી છૂટી પડે છે માત્ર 40% જ વિદ્યુત ઉર્જામાં ફેરવાય છે, 60%નો વ્યય થાય છે. એટલે બળતણ કોષનો ખ્યાલ રજૂ કરવામાં આવ્યો. વૈજ્ઞાનિક બેકને કીધું કે આપણે એક એવો ગેલ્વેનિક કોષ બનાવીએ કે જેની કોષ ક્ષમતા આ જે થર્મલ પાવર સ્ટેશન છે એના કરતા વધારે હોય. અત્યારે જે 60% ઉર્જાનો વ્યય થાય છે એ ઉર્જાને આપણે બચાવી શકીએ તો ખર્ચો ઘટી જાય અને વધુ પ્રમાણમાં સરળતાથી ઉર્જાને, રાસાયણિક ઉર્જાને વિદ્યુત ઉર્જામાં ફેરવી શકે. ગેલ્વેનિક કોષને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે કે એક બાજુથી સતત બળતણ આપતા રહીએ અને બીજી બાજુથી વિદ્યુત પ્રવાહ મળતો રહે.
પ્રક્રિયા દરમિયાન જે નિપજો બનતી હોય એનોડ કેથોડની એને આપણે બહાર કાઢતા રહીએ, બળતણ આપતા રહીએ, બીજી બાજુથી આપણને એક સરખો વિદ્યુત પ્રવાહ મળતો રહીએ, તો ઈ પ્રકારના ગેલ્વેનિક કોષને બળતણ કોષ છે એ કહેવામાં આવે છે. જે તે સમયે વૈજ્ઞાનિકોએ પ્રયત્નો કર્યા, શરૂઆતમાં ફેલ ગયા, પણ પછી હાઇડ્રોજન બળતણ કોષ છે એને બનાવ્યું. હાઇડ્રોજન બળતણ કોષમાં શરૂઆતમાં તો ફેલ ગઈ. આ જે વેસ્ટર્ન જે કન્ટ્રી છે બધા એને ઘણા બજેટ ફાળવા હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ કરવામાં, પણ પ્રોબ્લેમ શું આવતો તો હાઇડ્રોજન હાઈલી કમ્બસ્ટિબલ છે, એક સાથે બધું સળગવાનો ગુણ ધરાવે છે, એક સાથે સળગે, અને હાઇડ્રોજન સળગે ત્યારે પ્રચંડ ઉર્જા ઉત્પન્ન કરે છે, એટલે બ્લાસ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે. બાકી જો ધીમે ધીમે હળગતો હોત એલપીજી સીએનજી ની જેમ તો આપણે અત્યારે આનો ફોર વ્હીલમાં ઉપયોગ ચાલુ કરી દીધો અત્યારે, કારણ કે હાઇડ્રોજન છે એ આપણને વધીને 10 રૂપિયા કિલો પડે, એનાથી વધારે આ કિંમતમાં નો હાઇડ્રોજન જોઈએ એટલો મળશે ભાઈ. સમુદ્ર ભર્યા છે, 75% પૃથ્વીનો હિસ્સો સમુદ્રથી ઢકાયેલો છે, સમુદ્રમાં જથ્થાબંધમાં પાણી છે, પાણીનું વિદ્યુત વિભાજન કરતા જાવ જોઈએ એટલો હાઇડ્રોજન મળે. દુનિયામાં માણસો થઈ રહે કોઈ દી હાઇડ્રોજન નહીં થઈ રહી, એટલો અખૂટ જથ્થો છે આપણી પાસે, એટલે બધા આની વાહે પીડા છે. આપણને 11મા પાર્ટ 2 માં આખું ચેપ્ટર આપ્યું હતું હાઇડ્રોજન, તો આપણને એ વિચાર ન આવ્યો ભાઈ હાઇડ્રોજન નું શું કામ ચેપ્ટર આપ્યું, કા નટુભાઈ નું ચેપ્ટર નું આપ્યું, નકર નાઇટ્રોજન વાતાવરણમાં 73% છે, ગોલ્ડ નું કા ચેપ્ટર નું આપ્યું 35,000, અત્યારે તો 50,000 પૂગ્યું હશે. હા, તો એનું ચેપ્ટર આપવું જોઈએ ને. અરે પ્લેટિનમ 90,000 પર તોલું, એનું ચેપ્ટર આપવું જોઈએ. હાઇડ્રોજન નું શું કામ આપ્યું? હાઇડ્રોજન છે અને ભવિષ્યમાં ઉર્જાના સ્ત્રોત તરીકે જોવામાં આવે છે. અત્યારે આપણી પાસે જે ઉર્જાના સ્ત્રોત છે, પેટ્રોલ ને ડીઝલ ને કેરોસીન ને, આ બધા સ્ત્રોત લિમિટેડ છે કે અમુક સમય બાદ 10, 15 કે 20 વર્ષ પછી ખલાસ થઈ જશે. તો વૈજ્ઞાનિકો અત્યારથી ચિંતા કરે છે કે ભાઈ ત્યારબાદ ઉર્જાના સ્ત્રોત તરીકે શેનો ઉપયોગ કરશે. દર વર્ષે ગવર્મેન્ટ છે એ 4 થી 5% પોતાનું બજેટ છે એ આ ફિલ્ડમાં ફાળવે છે કે ભાઈ ઉર્જાના નવા સ્ત્રોતની શોધ થાય. પરિણામ સ્વરૂપે એટલી સફળતા અત્યારે મળી છે કે અત્યારે જે સીએનજી આવે છે એની અંદર 5% હાઇડ્રોજન મિશ્ર કરેલો આવે છે. ઈ વાપરવો સેફ છે. હજી ધીમે ધીમે ટકાવારી કેમ વધારી શકાય એના પ્રયત્નો ચાલે છે. સીધો હજી પ્યોર હાઇડ્રોજન છે એ આપણે ફોર વ્હીલ ની અંદર વાપરી શકતા નથી. હાઈલી કમ્બસ્ટિબલ છે, એક સાથે દહન પામવાની વૃત્તિ ધરાવે છે, પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે, એટલે બ્લાસ્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે. ભાઈ ટાંકી ફૂલ કરાવીને નીકળો હોય, કઈ ઉડે નક્કી ન, રોડ ઉપરથી સીધો ઉપર વયો. એટલે અત્યારે ધીમે ધીમે એના સંશોધનો ચાલુ છે, પણ આ હાઇડ્રોજનના ઉપયોગનું એકદમ સક્સેસ ડિવાઇસ હાઇડ્રોજન બળતણ કોષને કારણે વધુ કિંમતી હોવાના કારણે ઇન્ડિયામાં આપણે એનો ઉપયોગ નથી કરતા, પણ ફોરેનની અંદર અત્યારે એનો ઉપયોગ થાય છે. બળતણ કોષના ઉપયોગથી ફાયદા ઘણા બધા છે. એક તો બળતણ કોષ છે એની કોષ ક્ષમતા 70% થી વધુ હોય છે, ઓછામાં ઓછી 70%. તમે જે બળતણનું દહન કરો છો એમાંથી ઉત્પન્ન થતી જે ઉર્જા છે ને એ 70% કે એનાથી વધારે વિદ્યુત ઉર્જામાં ફેરવાય છે. એટલે 30% તો આપણને સીધો અહીં ફાયદો થઈ ગયો ને. થર્મલ પાવર સ્ટેશનની ક્ષમતા કેટલી હોય? 40%. એમસીક્યુ માટે યાદ રાખજો, આ પૂછશે. અને હાઇડ્રોજન બળતણ કોષ અથવા કોઈ પણ બળતણ કોષ એની ક્ષમતા સામાન્ય રીતે કેટલી હોય? 70% હોય છે. એટલે એમાં ઉત્પન્ન થતી રાસાયણિક ઉર્જા 70% વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત છે એ થઈ શકતી હોય છે. વધુમાં થર્મલ પાવર સ્ટેશન છે એ પ્રદૂષણ ફેલાવશે. કોલસો સળગાવશો કે તેલ સળગાવશો, કાર્બન મોનોક્સાઇડ, કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરશે. કાર્બન મોનોક્સાઇડ આપણા માટે ઝેરી છે અને કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી માટે ઝેરી છે. પૃથ્વીનું તાપમાન વધારવાનું કામ છે એ કરે છે. હમણાં 2-3 દી પહેલા છાપવામાં હતું કે 2040માં પૃથ્વીનું તાપમાન અત્યારે છે એનાથી 1.5 ડિગ્રી વધી જાય. હવે એ આપણને એમ થાય 1.5 ડિગ્રીમાં શું ફેર પડે, અહીંયા પંખો એક વધારે નાખી દેવું, પણ એ 1.5 ડિગ્રી તાપમાન વધે, એન્ટાર્કટિકાનો બરફ ઓગળવાનું ચાલુ થઈ. બરફ ઓગળે એટલે સમુદ્રની સપાટી ઊંચી આવે અને જમીનનો ભાગ છે એ ઘટે. એક તો પહેલેથી વસ્તી ગીચતા છે અને એમાંય ગીચતા વધે એટલે રોગ છે એ પેલા પ્રવેશ. આ કોરોના અંતે છે એ ફેલાવાનું કારણ એ એક જવાબદાર ગીચતાય છે. એટલે સરકાર કહેતા હોય ભાઈ નોખા રખડો ભેગા ને, તો એનું કારણ આ છે. પછી સરકાર એમ કે નોખા રખડો, તો જમીન હોય તો નોખા રખડો ને, કઈ ઉડકા લઈને બધા સમુદ્રમાં જ નહીં વૈયા જાય.
એટલે ઘણા બધા નુકસાન છે થર્મલ પાવર સ્ટેશન. વધુમાં થર્મલ પાવર સ્ટેશનમાં કોલસાનું દહન થાય ત્યારે જે રાખ ઉત્પન્ન થાય છે, એ રાખ જ્યારે પ્રદૂષણ વાતાવરણમાં ફેલાય છે, વાતાવરણને પ્રદૂષિત કરે છે. થર્મલ પાવર સ્ટેશનની આસપાસ સૂર્ય ભાગ્યે જ જોવા મળે, બાકી અહીંયા 24 કલાક અંધારા જ હાલતા હોય. આ રાખ વાતાવરણમાં એટલી બધી પ્રસરી ગઈ હોય, રાખનો એક કણ ઉડે પાછો નીચે આવવામાં અઠવાડિયું 10 દી 15 દી વહી જાય, ત્યાં સુધી વાતાવરણમાં જ હલનચલન કરતો હોય છે. તો એનાથી ધુમાડો ઉત્પન્ન થાય છે. તો આ ધુમાડો છે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જે વિસ્તારમાં થર્મલ પાવર સ્ટેશન હોય એના આસપાસના 5 કિલોમીટરમાં માનવ વસાહત ન, કારણ કે માનવ વસાહત રાખો તો એ દમથી મરી જાય, અસ્તમાન દમથી, કારણ કે ત્યાંનું વાતાવરણ છે એ શુદ્ધ નથી. જ્યારે હાઇડ્રોજન બળતણ કોષ કે અન્ય બળતણ કોષમાં આવું કાંઈ થતું નથી. એક તો કોઈ પ્રદૂષક વાયુ ઉત્પન્ન નથી થતા. તમે હાઇડ્રોજનનું દહન કરો, હાઇડ્રોજનનું દહન કરો તો શું ઉત્પન્ન થાય ખબર? H2O, પાણી. તો પાણી ક્યાં પ્રદૂષક છે? અમુકનું ઠારીને પીવામાં કામ આવશે. તો પાણીનું ઠારણ કરો. 2011 કે 10 ની અંદર અમેરિકાએ એપોલો 11 પ્રોગ્રામ છે જાહેર કર્યો ચંદ્ર ઉપર જવા માટેનો. એ સમયે પહેલી વખત સ્પેસ શટલની અંદર હાઇડ્રોજન બળતણ કોષનો ઉપયોગ કર્યો. પહેલી વખત સ્પેસ શટલની અંદર હાઇડ્રોજન બળતણ કોષનો ઉપયોગ કર્યો તો ની સક્સેસ હતું. અહીંના જે વૈજ્ઞાનિકો છે એ સ્પેસ શટલમાં બેહીને ગયા હતા, એ પીવા માટે તો બસ 2-3 લીટર જ પાણી ભેગું લઈ ગયા. પછી હાઇડ્રોજન બળતણ કોષમાં હાઇડ્રોજનના દહનથી જે પાણીની બાષ્પ બનતી હતી ને, એ બાષ્પને ઠારીને એ લોકો એ પાણીનો ઉપયોગ પીવા માટે કરતા. પહેલેથી ગોઠવણી કે નવા તો કઈ બસમાં તો નથી જવું 1.5 લીટરનો શીશો ભરી લઈ જવું, ઉપર જવું છે. અને ઉપર તો જેમ વજન ઓછું હોય એમ બળતણ ઓછું જોઈએ ને, એટલે બને એટલું વજન છે એ ઓછું લઈ જવામાં આવે ઉપર, નકર બળતણ છે એ વધુ જોઈએ. ઉપર ખાલી તમારે 100 મીટર આમ પંથ કાપવો હોય તો કેટલા લીટર સફેદ કેરોસીનનો ઉપયોગ થઈ જાય. એટલે ત્યાં ઉપર જેમ વજન ઓછું હોય ને એમ બળતણ ઓછું જોઈએ. એટલે એ સમયે બુકમાં એ કિસ્સો લખેલો છે. એપોલો 11 પ્રોગ્રામની અંદર જે વૈજ્ઞાનિકો ગયા હતા, એ હાઇડ્રોજન બળતણ કોષમાંથી ઉત્પન્ન થતી પાણીની વરાળ છે અને ઠારી અને એ પાણીને પીવાનો જે જથ્થો હતો ને એમાં ઉમેરતા જતા હતા. એનો ઉપયોગ એ લોકો પીવા માટે કરતા હતા. એટલે પ્રદૂષણ એક તો ફેલાવતો નથી. વધુમાં હાઇડ્રોજન બળતણ કોષ છે એનાથી કોઈ રાખ ઉત્પન્ન નથી થતી કે જે વાતાવરણમાં જાય. કાર્યક્ષમતા હારી છે. કોલસો, રિલાયન્સનો કોલસો સળગતો હોય એટલે તડતડાટી બોલાવતું. બજારમાં ઘણી વખત જોયો, ચાની હોટલમાં રિલાયન્સનો કોલસો સળગે તડાતડી બોલતો. આમાં કોઈ પ્રકારનો અવાજ નથી આવતો. થર્મલ પાવર સ્ટેશન છે હજી ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે, જ્યારે આની અંદર એક કોઈ પ્રકારનું પ્રદૂષણ છે ફેલાતું નથી. એટલે બળતણ કોષના ઉપયોગ ઉપર અત્યારે ભાર મૂકવામાં આવે છે. આપણને એક સિમ્પલ સાદો હાઇડ્રોજન બળતણ કોષ છે અહીંયા સમજાવ્યો છે કે હાઇડ્રોજન બળતણ કોષ છે એ કઈ રીતે કાર્ય કરે છે. તો બહુ ડીપમાં નથી, ખાલી ઉપર છેલ્લી એક આકૃતિ આપેલી છે અને 2 એનોડ કેથોડની પ્રક્રિયાઓ આપેલી છે. હવે હાઇડ્રોજન બળતણ કોષ છે એ કઈ રીતે કાર્ય કરે છે જુઓ. હાઇડ્રોજન બળતણ કોષનું પૂછશે 2 માર્કની ટૂંકનોંધ છે તો તમારે ખાલી હાઇડ્રોજન બળતણ કોષનું જ લખવાનું છે. પણ બળતણ કોષ પૂછે તો એ 4 માર્કની ટૂંકનોંધ છે એટલું બધું છાપી નાખજો. હું પૂછ્યું છે જોજો. હાઇડ્રોજન બળતણ કોષ તો ઘણા બધા પ્રકારના હોય. એમાં મિથેનનો બળતણ તરીકે ઉપયોગ થાય, મિથેનોલનો બળતણ તરીકે ઉપયોગ થાય, કાર્બન મોનોક્સાઇડ એ બળતણ તરીકે વપરાય, કારણ કે કાર્બન મોનોક્સાઇડ દહન પામે એવો વાયુ છે. કાર્બન મોનોક્સાઇડ નું દહન થાય ત્યારે કાર્બન ડાયોક્સાઇડ બને છે. હવે હાઇડ્રોજન બળતણ કોષ જોઈએ. હાઇડ્રોજન બળતણ કોષ છે એની એક સાદી આકૃતિ આપણને અહીંયા આપેલી છે ખાલી સમજણ માટેની. હાઇડ્રોજન બળતણ કોષ કઈ રીતે બનાવવામાં આવે છે. હાઇડ્રોજન બળતણ કોષ માટે NaOH અથવા KOH ના સાંદ્ર દ્રાવણનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં દ્રાવણ છે એ ભરેલું હોય છે. PDF માં જોઈ લો, નોખા પાડેલા છે ને મેં. હા, એમાં અલગથી ટોપિક હાઇડ્રોજન બળતણ કોષ છે એનો ટોપિક છે એ મેં અલગ કરેલો છે PDF ની અંદર. એટલે તમને હાઇડ્રોજન બળતણ કોષ પૂછે તો તમારે એમાં એટલું જ લખવાનું છે. હવે એક આ પ્રકારનું પાત્ર હોય છે. આપણે સાદી આકૃતિ દોરી છે, એમાં મશીનરી સ્પેર પાર્ટ તો ઘણું હોય, પણ એક સાદી આકૃતિ દોરી છે.
આ પ્રકારનું એક પાત્ર હોય છે. છિદ્રાળુ કાર્બનના બે પડદા અહીંયા રાખેલા હોય છે, એક આ બાજુ અને એક આ બાજુ. છિદ્રાળુ ખરબચડી સપાટી ધરાવતા ગ્રેફાઇટના ગ્રેફાઇટની પ્લેટો હોય છે. છિદ્રાળુ કાર્બનના પડદા કે જે એનોડ અને કેથોડ તરીકે વર્તે છે. હવે એક બાજુથી હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે, સતત ટેન્ક હોય હાઇડ્રોજનની ટેન્ક, એનું કનેક્શન સીધું અહીંયા આપેલું હોય છે. અને એક બાજુ ઓક્સિજન વાયુ પસાર કરવામાં આવે છે. શું કામ? આપણને જે વિદ્યુત ઉર્જા આમાંથી મળશે એ કોના દ્વારા મળે છે? હાઇડ્રોજનના દહન દ્વારા ને. હાઇડ્રોજનનું દહન થાય, હાઇડ્રોજન સળગે, એમાંથી જે ઉર્જા ઉત્પન્ન થાય એ રાસાયણિક ઉર્જા છે. કોષ રાસાયણિક ઉર્જાને કેમાં ફેરવે છે? વિદ્યુત ઉર્જામાં. આપણને વિદ્યુત ઉર્જા આપે છે. હવે કોઈ પણ વસ્તુનું દહન ઓક્સિજન વગર શક્ય છે? ઓક્સિજન તો પેલા જોહે ને. એટલે કોઈ પણ પ્રકારનો બળતણ કોષ હોય એમાં ઓક્સિજનની ટેન્ક હોય ને હોય જ. એક બળતણ ટેન્ક હોય કે જેમાં તમે જે પ્રમાણે કોષ લીધો એ બળતણ નાખવાનું હોય. હાઇડ્રોજન બળતણ કોષ હોય તેમાં હાઇડ્રોજન ભરવાનો હોય. મિથેન બળતણ કોષ હોય તો મિથેન ભરવાનો હોય. કાર્બન મોનોક્સાઇડ બળતણ કોષ હોય તો કાર્બન મોનોક્સાઇડ ભરવાનો હોય. પણ એક બાજુ ફરજિયાત O2 ની ટેન્ક હોય છે. O2 શું કામ કરે છે? તો કે બળતણનું દહન કરવામાં મદદ કરે છે. હવે કોષમાં પ્રક્રિયા શું થાય? તો કે H2 છે એ O2 ની હાજરીમાં દહન પામશે, પાણીની બાષ્પ બનાવશે, H2O. અને આ પ્રક્રિયા દ્વારા જે પ્રચંડ ઉર્જા ઉત્પન્ન થાય છે એ રાસાયણિક ઉર્જા છે, કારણ કે રાસાયણિક પ્રક્રિયાથી ઉત્પન્ન થઈ છે. કોષ ઈ રાસાયણિક ઉર્જાને કેમાં ફેરવશે? વિદ્યુત ઉર્જામાં. અને આ જે H2O બને છે ને ઈ H2O વરાળ સ્વરૂપે અહીંથી બહાર આવશે. ઈ એક્ઝોસ્ટ કહેવાય કે જ્યાંથી ધુવાળો બહાર આવતો. ઈ H2O પાણીની વરાળ છે એ અહીંથી બહાર આવશે. અહીંયા એકદમ સાંદ્ર કેવો H નું જલીય દ્રાવણ ભરેલું હોય છે. કેવો H, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. આ જલીય દ્રાવણ છે એ શું કરે છે? તો કે બળતણ કોષ છે એને ઠંડો રાખવાનો પ્રયત્ન કરે છે. વધારે પ્રમાણમાં બળતણ કોષ છે એ ગરમ થઈ જાય તો અંદર H2 છે બ્લાસ્ટ થવાની શક્યતા વધી ગઈ. એટલે આ દ્રાવણ છે એ બળતણ કોષને ઠંડો રાખવાનો પ્રયત્ન કરે. તમારી બુકમાં કેવો H લખ્યું છે? જૂની બુકમાં NaOH હતું. એટલે બે માંથી ગમે એનું દ્રાવણ છે એ તમે વાપરી શકો છો. સાંદ્ર દ્રાવણ, બરોબર. જલીય દ્રાવણ છે એટલે પાણીની હાજરી અહીંયા હશે. પ્રક્રિયા દરમિયાન પાણીનો ઉપયોગ અહીંયા થાય છે. કઈ રીતે થાય છે? તો કે જે બાજુથી તમે H2 દાખલ કરો છો એ બાજુનો ગ્રેફાઇટનો જે સળિયો અથવા પ્લેટ છે અથવા પડદો છે એ પાર્ટ કેથોડ તરીકે વર્તે છે. અને જે બાજુથી O2 એડ કરો છો એ બાજુ જે ગ્રેફાઇટની પ્લેટો છે એ પ્લેટ એનોડ તરીકે વર્તે છે. હવે એનોડ ઉપર ઓક્સિડેશન થાય અને કેથોડ ઉપર શું થાય છે? રિડક્શન થાય. એટલે તમે જે H2 વાયુ કેથોડ ઉપરથી પસાર કરો છો એ કેથોડ ઉપર રિડક્શન પામશે. એટલે કેથોડ ઉપર સામાન્ય રીતે શું પ્રક્રિયા થાય? H2O છે, એક ઇલેક્ટ્રોન સ્વીકારે, 1/2 H2 તો કે 2 રાખીએ, 2 H2O. ઉભા રહેજો. હા, સોરી, માય મિસ્ટેક. અહીંયા એનોડ અને અહીંયા કેથોડ. પ્રક્રિયા કઈ રીતે થશે? પડદો છે એ છિદ્રાળુ છે. કેવો છે? છિદ્રાળુ. એટલે H2 તમે અહીંથી દાખલ કરો, આ કમ્પાર્ટમેન્ટ છે એ ખાલી હોય. હા, વચ્ચે કેવો H નું દ્રાવણ છે, H2 છે એ તમે દાખલ કરો એટલે છિદ્રાળુ પડદા મારફતે આગળ ગતિ કરશે. છિદ્રાળુ પડદા મારફતે એ કેથોડ સુધી પહોંચે અને કેથોડ ઉપર એ રિડક્શન પામશે. કારણ કે રિડક્શન તો કેથોડ ઉપર જ થાય ને. એ તો ફાઇનલ છે, ગમે એ પ્રકારનો કોષ હોય. હવે H2 માંથી H+ બને છે પાણી. નિપજ અહીંયા શું મળે છે? પાણી. પાણીમાં હાઇડ્રોજન ક્યાં સ્વરૂપે હોય? H+ સ્વરૂપે. તો અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક 0 અને અહીંયા હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક +1. શું થયું? સોરી, નહીં, આમાં બરોબર, મારી મિસ્ટેક છે. H2 છે એ અહીંયા ઓક્સિડેશન પામશે અને O માંથી O2- ઇલેક્ટ્રોન સ્વીકારે, રિડક્શન. ઓકે, ચાલો, બરોબર છે, માય મિસ્ટેક હતી.
H2 અહીંયા જ ઓક્સિડેશન પામશે એનોડ ઉપર અને O2 છે એ અહીંયા કેથોડ ઉપર રિડક્શન પામે છે. હવે ઓક્સિડેશન રિડક્શન થી કુલ પ્રક્રિયા થાય રેડોક્સ પ્રક્રિયા. હવે અહીંયા શું થશે? ધારો કે H2 છે, બે H2H+ બનાવે, બે ઇલેક્ટ્રોન છે એ મુક્ત થયા છે. O2 તમે જે દાખલ કરો છો એ O2 છે 1/2 લઈ લઉં છું, ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી રહે એટલે, તો O2 1/2 એટલે એકલો O થયો ને. હા, એકલો O છે એ બે ઇલેક્ટ્રોન સ્વીકારશે. હવે ઇલેક્ટ્રોન ઉત્પન્ન ક્યાં થયા હતા ભાઈ? એનોડ ઉપર. હવે ઈ ઇલેક્ટ્રોન અહીંથી વહન પામશે. જલીય દ્રાવણ છે, જલીય દ્રાવણ તો વિદ્યુતનું વહન કરી શકે ને. અને પાછું કોનું દ્રાવણ છે? પ્રબળ વિદ્યુત વિભાજ્ય, NaOH અને KOH. એટલે અહીંથી ઇલેક્ટ્રોન છે એ આ બાજુ ગતિ કરશે, કારણ કે આપણે અહીંયા કોઈ એવો વાયર નથી રાખ્યો કે જે એનોડના ઇલેક્ટ્રોનને કેથોડ સુધી પહોંચાડી શકે. અત્યાર સુધી આપણે જેટલા કોષ લીધા એ બધા કોષની અંદર ઇલેક્ટ્રોનનું વહન છે એ બાહ્ય તાર મારફતે થતું. ડેનિયલ કોષની અંદર જોઈ લો, કોપરનો તાર રાખ્યો તો આપણે, વચ્ચે ગેલ્વેનોમીટર હતું કે જે એનોડ થી ઇલેક્ટ્રોન છે એ કેથોડ સુધી પહોંચાડતો હોય કે કેથોડ થી એનોડ સુધી ઇલેક્ટ્રોનનું વહન કરતો હોય. પણ અહીંયા ઇલેક્ટ્રોનનું વહન છે એ દ્રાવણ મારફતે થાય છે. ઈ ઇલેક્ટ્રોન છે એ અહીંયા પહોંચે, ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન સ્વીકારશે, O2- માં રૂપાંતરિત થશે. હવે O2- એટલે ઓક્સિડેશન થયું, સોરી રિડક્શન થયું, એટલે આ પ્રક્રિયા કેથોડ ઉપર, આ પ્રક્રિયા એનોડ ઉપર. હવે કુલ પ્રક્રિયા મારે જોતી હોય તો ઇલેક્ટ્રોન ઉડી જાય, H2 પ્લસ 1/2 O2, એમાંથી 2H પ્લસ O2- ભેગા કરી દઉં તો H2O. તો એનોડ તરીકે અહીંયા એનોડ ઉપર H2 ઓક્સિડેશન પામે છે. એનોડ ને કેથોડ હોય તો બે ગ્રેફાઇટના જ બનેલા. કેથોડ ઉપર O2 રિડક્શન પામે છે. H2 અને O2 એકબીજા હારે જોડાઈને H2O બનાવે છે. સામાન્ય રીતે બળતણ કોષ છે એનું આંતરિક તાપમાન 125 થી 150 સેલ્સિયસ હોય છે. આટલા ઊંચા તાપમાને પાણી ક્યાં સ્વરૂપે મળે? વરાળ સ્વરૂપે. 100 સેલ્સિયસ તાપમાનથી પછી તો પાણી વરાળમાં ફેરવાઈ જાય ને. એટલે વરાળ સ્વરૂપે અહીંયા જે પાણી મળે છે એ વરાળ અહીંથી એક્ઝોસ્ટ માંથી બહાર આવતી હોય છે. હવે જો ઈ વરાળ તમારે ઉપયોગમાં લેવી હોય તો વરાળ છે અને બીજા પાત્રમાં લઈને ઠંડી પાડી નાખો, પાણીમાં ફેરવાઈ જશે. ઈ પાણી એકદમ શુદ્ધ હોય છે, એનો પીવામાં ઉપયોગ છે એ કરી શકાય છે. એપોલો પ્રોગ્રામની અંદર અહીંથી મળતી વરાળને શીતકમાં, કુલન્ટમાં ઠંડી પાડવામાં આવતી અને એમાંથી જે પાણી બનતું, વૈજ્ઞાનિકોને પીવાના પાણી માટેની જે ટેન્ક હોય ને એ પાણી સીધું ટેન્કમાં જવા દેવામાં આવતું. આ હાઇડ્રોજન બળતણ કોષ છે. આપણને તો ખાલી ઉપર છલું જ સમજાયું છે. હવે સામાન્ય રીતે H2 અને O2 વચ્ચેની પ્રક્રિયા છે એ પ્રમાણમાં ધીમી હોય છે. બરોબર? H2 અને O2 વચ્ચેની પ્રક્રિયા કેવી હોય? ધીમી હોય. હવે ધીમી પ્રક્રિયા થાય તો ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ એ ધીમી રહે. ઇલેક્ટ્રોનની ઉત્પત્તિ ધીમી રહે તો તમને વિદ્યુત પ્રવાહ ઓછો મળે. તો વધુ વિદ્યુત પ્રવાહ મેળવવા માટે આ પ્રક્રિયાને ઝડપી બનાવવી પડે ને. અને પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે શું નાખવું પડે? ઉદ્દીપક. અત્યાર સુધીના કોષમાં આપણે ક્યારેય ઉદ્દીપકનો ઉપયોગ નથી કર્યો, પણ હાઇડ્રોજન બળતણ કોષ છે એમાં ઉદ્દીપક તરીકે ઉદ્દીપક શેના ઉપયોગ થાય છે? સામાન્ય રીતે પ્લેટિનમનો પાવડર છે, સિલ્વર ઓક્સાઇડનો પાવડર છે, એ અહીંયા ઉદ્દીપક તરીકે વર્તે છે. પ્લેટિનમ, AgO, સિલ્વર ઓક્સાઇડ. અને ઈ ઉદ્દીપકને ક્યાં રાખવામાં આવે છે? તો કે ગ્રેફાઇટની આ જે પ્લેટો હોય છે ઈ પ્લેટોની વચ્ચે ઈ પાવડર ભરેલો હોય છે. ઈ ઇનબિલ્ટ જ આવે. તમે કંપનીમાંથી લઈ આવો કોષ તો એમાં વચ્ચે ભરેલો જ હોય પાવડર. અને ઈ ઉદ્દીપક છે. ઉદ્દીપક તો કોઈ દી પ્રક્રિયામાં વપરાવાનો જ છે નહીં ને. પ્રક્રિયામાં એમનેમ રહેવાનો છે ઉદ્દીપક. એટલે ઈ તમારે કોઈ દી બદલાવો નહીં પડે, નહીં એક્સ્ટ્રા ભરવો પડે કે નહીં એમાંથી ક્યારેય કાઢવો પડે. ઈ ઇનબિલ્ટ અંદર ફિટિંગ જ આવે. એટલે ઈ ઉદ્દીપકને કારણે આ પ્રક્રિયા છે એ ઝડપી થાય છે અને તમને ઝડપી વિદ્યુત પ્રવાહ મળે છે. છતાં આ કોષનો કોષ પોટેન્શિયલ લગભગ 1.23 વોલ્ટ જેટલો હોય છે. એટલે આપણે અત્યાર સુધીમાં જે બધા કોષ ભણ્યા ને એમાં સૌથી ઓછો પોટેન્શિયલ આનો છે. સૂકો કોષ, એનો કોષ પોટેન્શિયલ કેટલો હતો? 1.5 વોલ્ટ. મર્ક્યુરી કોષમાં 1.35 વોલ્ટ. કેટલો હતો? 1.35.
પછી લેડ સંગ્રાહક કોષ 2, નિકલ કેડમિયમ કોષ 2 અને આમાં 1.23. આ 1.23 ભલે ઓછો વિદ્યુત પ્રવાહ આપે છે, એ તો હાઇડ્રોજન ઓક્સિજનના જથ્થા ઉપર, એ તો તમે જથ્થો વધારી દો, ટેન્ક મોટી કરી નાખો તો વિદ્યુત પ્રવાહ તમને વધુ મળવા મળે. પણ આના સૌથી મોટા ફાયદા એ છે કે પ્રદૂષણ ફેલાવતો નથી, લાંબા સમય સુધી કાર્ય કરે છે, તમારે જ્યારે વિદ્યુત પ્રવાહ જોતો હોય ત્યારે જ કાર્ય કરે છે, ત્યાં સુધી ટેન્કમાં બળતણ છે એ ભર્યું રહે છે. એટલે વ્યવહારમાં હાઇડ્રોજન બળતણ કોષ છે એનો ઉપયોગ છે એ પ્રમાણમાં વધ્યો છે. અહીંયા તમને પ્રક્રિયા એનોડ અને કેથોડની પ્રક્રિયા છે એ આયનીય પ્રમાણમાં આપી છે, પાણીમાંથી આયનીય પ્રક્રિયાઓ. એ લખ્યું હોય તો એ લખી શકો છો અને આ લખી શકો છો. દાખલા તરીકે કેથોડ ઉપર તમને પ્રક્રિયા આ રીતે આપી છે. O2 હવે H2O દ્રાવણ છે, દ્રાવણમાં H2O ની હાજરી હોય તો આ 2 મોલ H2O O2 2 ઇલેક્ટ્રોન સ્વીકારશે, એટલે આમાંથી બનશે 2 અને 2 4 ઓક્સિજન ને 4 હાઇડ્રોજન 4 OH માઇનસ. બેમાં બબે દેવા પડશે ને. આ રીતે એક ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે O2 માઇનસ બનશે, બીજો ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન સ્વીકારે ઈ O2 માઇનસ બનશે. હવે 2H2O એનું આયનીકરણ થાય તો H પ્લસ OH માઇનસ, H પ્લસ OH માઇનસ. હવે O2 માઇનસ અને એક H પ્લસ એકબીજા હારે જોડાય શું બનાવશે? OH માઇનસ. OH ઉપર વીજભાર માઇનસ 2 પ્લસ 1 એટલે માઇનસ 1 વધ્યો ને, એટલે એક OH માઇનસ અહીંયા અને બીજો OH માઇનસ છે અહીંયા આ રીતે. એટલે 2 OH માઇનસ પાણીમાંથી ઉત્પન્ન થયા, 2 H પ્લસ ઉત્પન્ન થયા, ઈ O2 ના 2 ઓક્સાઇડ બનશે, O2 માઇનસ એની સાથે જોડાઈને 2 OH માઇનસ બનાવશે, એટલે 4 OH માઇનસ છે એ ઉત્પન્ન થશે કેથોડ ઉપર. હવે એનોડ ઉપરની પ્રક્રિયા આપેલી છે, જે H2 નો તમે ઉપયોગ કરો છો, H2 ઈ આ OH માઇનસ સાથે પ્રક્રિયા કરશે. અહીંયા આપણે શું કીધું? ઇલેક્ટ્રોનનું વહન, બરોબર. હવે આ જ પ્રક્રિયામાં એને OH માઇનસ નું વહન સમજાવ્યું છે. અહીંયા પ્રક્રિયા થઈ 4 OH માઇનસ ઉત્પન્ન થયા ને, એ 4 OH માઇનસ છે એ ક્યાં આવશે? એનોડ બાજુ. એનોડ ઉપર H2 છે એ ઓક્સિડેશન પામે છે, તો એનોડ ઉપર H2 4 OH માઇનસ સાથે પ્રક્રિયા કરશે. હવે અહીંયા 4 OH માઇનસ છે, સામે 4 H પ્લસ જોઈએ એટલે 2H2 લખી નાખો. 4 H છે આમાં, 4 એક ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે 4 H પ્લસ માં ફેરવાઈ જાય, તો 4 H પ્લસ ને 4 OH માઇનસ શું બનાવશે? 4 H2O પ્લસ 4 ઇલેક્ટ્રોન. હવે આ બે સમીકરણનો સરવાળો કરો એટલે આ આવી જાય. કરો જી સરવાળો. 4 ઇલેક્ટ્રોન ઉડી જાય, 4 OH માઇનસ 4 OH માઇનસ ઉડી જાય, તો આ બાજુ શું વધશે? 2H2 પ્લસ O2, એમાંથી અહીંયા 2H2O, અહીંયા 4H2O, હામે બબે H2O ઉડાડી દો તો 2H2O આવી ગઈ. આ પ્રક્રિયા આ મેં 1 મોલમાં લખી H2 માં, આ ઈ જ પ્રક્રિયા એને ડબલ મોલમાં લખી છે, એનાથી કઈ ફેર નથી પડતો. એટલે તમે આ પ્રક્રિયા આપશો તો હાલશે બળતણ કોષમાં. જનરલ આખી પ્રક્રિયા બેમાં હરખી જ છે, અને બુકમાં આયનીય પ્રક્રિયા આપી છે, ઈ આપો તો હાલશે. ક્લિયર? તો આ થઈ બળતણ કોષની ચર્ચા. હાલો, આમાં કોઈને વાંધો? જ્યાં સુધી આ કોષને પ્રક્રિયકો પૂરા પાડવામાં આવે છે ત્યાં સુધી કોષ સતત કાર્ય કરે છે. કોષની કોષ ક્ષમતા 70% જેટલી હોય છે. કોષનો કોષ પોટેન્શિયલ 1.23 વોલ્ટ હોય છે. એનોડ તરીકે વર્તતા વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ અને કેથોડ તરીકે વર્તતા વિદ્યુત ધ્રુવમાં પ્લેટિનમ પ્લસ AgO સિલ્વર ઓક્સાઇડ, સોરી Ag2O, ક્યાં લખ્યું હે મેં? Ag પ્લસ હોય ને, Ag2O ઉદ્દીપક તરીકે વર્તે છે. એનોડ ની અંદર ઉદ્દીપક કોણ હોય? પ્લેટિનમ. કેથોડમાં પ્લેટિનમ તો હોય જ, પ્લસ Ag2O સિલ્વર ઓક્સાઇડ ઉદ્દીપક તરીકે વર્તે છે. એ તો આ પ્રક્રિયામાં યાદ રાખજો. પાણી બનવાની પ્રક્રિયા હોય ને ત્યાં 1470 કેલ્વિન તાપમાને પ્લેટિનમ ઉદ્દીપક નાખવો જ પડે છે. તમે H2 અને O2 એક ડબ્બામાં ભરીને મૂકી દો, 50 વર્ષ સુધી મૂકી દેવો તો એ પાણીનો એક અણુ નહીં બને, કારણ કે ત્યાં પાણી બનવાની પ્રક્રિયા અત્યંત ધીમી છે. હા, એમને બે એકલા હોય ત્યારે પ્રક્રિયા અત્યંત ધીમી છે.
પ્લેટિનમની હાજરીમાં એ પ્રક્રિયા છે એ ઝડપી ચાલુ થઈ જાય છે, એટલે અહીંયા ઉદ્દીપકની જરૂર તો પડશે જ. ઉદ્દીપક તરીકે પ્લેટિનમનો ઉપયોગ છે એ કરવો પડશે. ક્લિયર? આકૃતિ એકદમ સિમ્પલ. બળતણ કોષમાં હાઇડ્રોજન બળતણ કોષ પૂછ્યો હોય તો હવે જુઓ, તમને મેં પીડીએફ માં અલગ કરી દીધું છે. શરૂઆત હેડિંગ કર્યું છે બળતણ કોષથી. શરૂઆતના ભાગમાં બળતણ કોષનું આપ્યું છે, વચ્ચેથી હેડિંગ હાઇડ્રોજન બળતણ કોષ આપ્યું છે. હવે જો તમને પ્રશ્ન એમ પૂછે કે હાઇડ્રોજન બળતણ કોષ સમજાવો, તો આમાં જ્યાં મેં હેડિંગ હાઇડ્રોજન બળતણ કોષ આપ્યું છે ત્યાંથી તમારે ચાલુ કરવાનું છે, આગળનું કાંઈ કહેવાનું નથી. પણ એમ કીધું હોય બળતણ કોષ સમજાવો તો પછી આખી થિયરી છે એ લેવી પડશે. ચાલો, ચેપ્ટર નો છેલ્લો ભાગ, ઉપર છેલ્લી માહિતી આપી દઉં છું, એટલું તો ઓછું. ક્ષારણ શું છે? ક્ષારણ. ઇંગ્લિશમાં એને કોરોઝન કહેવામાં આવે છે. કોરોઝન. ઓલું એક ગીત સાંભળ્યું, સોનાને લાગે ક્યાંથી કાટ, લોઢું કટાઈ જાય ને તાંબુ લીલું થાય. ઇટ્સ કોલ્ડ કોરોઝન. એને ક્ષારણ કહેવામાં આવે છે. ગીતમાં ખોટું બોલે છે, સોનાને લાગે ક્યાંથી કાટ. ભલે સોનાને કાટ ન લાગે પણ ક્ષારણ તો સોનાનું થાય છે. બજારમાંથી આપણે નવી સોનાની વીંટી લઈ આવ્યા તો એની ચમક જોજો, 2 વર્ષ પછી ઈ જ વીંટીની પાછી ચમક જોજો, એટલી ને એટલી રહેશે? નથી રહેતી. શું કામ? કારણ કે એના ઉપર ઓક્સાઇડનું સ્તર લાગે છે. ક્ષારણ એટલે શું? સામાન્ય રીતે કોઈ ધાતુ હોય ઈ જ્યારે લાંબો સમય સુધી વાતાવરણમાં ખુલ્લી પડી રહે છે, વાતાવરણમાં ઓક્સિજન અને ભેજની હાજરી હોય તો ધાતુની સપાટી ઉપરના જે પરમાણુઓ હોય, સપાટી ઉપરના ઈ પરમાણુઓ અંદરના જથ્થાના પરમાણુઓ કરતા વધારે મુક્ત હોય છે. સપાટી ઉપરના પરમાણુ હોય ને મુક્ત હોય, અંદરના જથ્થાના હોય એ બધા જકડાયેલા હોય. ઈ કોઈ દી હમણાં પ્રક્રિયા ન કરી શકે ટુકડામાં. દાખલા તરીકે ચાલો આ અંદર જથ્થાનો પરમાણુ છે એને જોવો જ. હવે ધાતુના પરમાણુ તો એકબીજા ધાત્વીય બંધથી જોડાયેલા હોય ને, એટલે આ પરમાણુ અહીંથી જરીકે હલનચલન ન કરી શકે. એને આમ જવું છે તો આ ખેંચી રાખશે, આમ જવું છે તો આ ખેંચી રાખશે, ઉપર જવું છે નીચે વાળો ખેંચી રાખશે, નીચે જવું છે ઉપર વાળો ખેંચી રાખે. ટૂંકમાં બધી દિશામાંથી જકડાયેલો છે. આવા પરમાણુઓને બંધિત પરમાણુઓ કહેવાય છે. બંધિત પરમાણુ કોઈ દી પ્રક્રિયામાં ભાગ લઈ શકતા નથી. પણ સપાટી ઉપરનો જે પરમાણુ હોય એ સપાટી ઉપરનો પરમાણુ માત્ર 3 બાજુથી જકડાયેલો હોય છે. એક બાજુ તો એ ફ્રી હોય ને, સાઈડમાં, અને નીચે પરમાણુ છે, ઉપર કોઈ નથી. એટલે સપાટી ઉપરના પરમાણુઓ છે એ અંદર જથ્થામાં રહેલા પરમાણુઓ કરતા થોડાક મુક્ત હોય છે, જેના કારણે સપાટી ઉપરના પરમાણુઓ વાતાવરણમાં રહેલ ભેજ અને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ધાતુ ઓક્સાઇડ સંયોજનોનું નિર્માણ કરે છે. શું બનાવે છે? ધાતુ ઓક્સાઇડ. હવે આ ધાતુ ઓક્સાઇડ સપાટી ઉપરના પરમાણુઓ બનાવે, એ ધાતુ ઓક્સાઇડ સપાટી ઉપરથી દૂર નથી જાતો, પણ સપાટી ઉપર ન્યા ચોટી જાય છે. આ ઘટનાને ક્ષારણ કહેવામાં આવે છે. ક્ષારણ એટલે બીજું કાંઈ નહીં, ધાતુની સપાટી ઉપર જે ઓક્સાઇડનું સ્તર રચાય છે એ ઓક્સાઇડને ક્ષારણ કહેવાય છે. ધારો કે લોખંડનો ટુકડો મૂક્યો છે, તો લોખંડનો ટુકડો છે એ વાતાવરણના ઓક્સિજન અને ભેજ હારે પ્રક્રિયા કરીને Fe2O3 ધાતુનો ઓક્સાઇડ બનાવે. તો આ ધાતુનો ઓક્સાઇડ બીજું કઈ નહીં, આને આપણે કાટ કહીએ છીએ. શું કહીએ છીએ? કાટ. હાલો, પેલી સપાટીના પરમાણુઓ છે એ બધાએ કાટ બનાવી નાખ્યો. તો હવે તો આ ટુકડા માટે પેલી સપાટી આ થઈ ગઈ ને, તો હવે ઈ અણુઓ મુક્ત થઈ ગયા, એને પ્રમોશન મળી ગયું છે. હવે ઈ કાટ બનાવી નાખે તો આ કાટમાં ફેરવાઈ ગયા, તો હવે આ લાઈન મુક્ત થઈ ગઈ, તો હવે ઈ કાટમાં ફેરવાશે. એટલે ધીમે ધીમે કાટ છે એ લોખંડમાં અંદર ઉતરતો જાય છે. કોઈ દી એવું જોયું તમે બજારમાંથી નવું લોખંડ લઈ આવ્યા, કાપ્યું તો વચ્ચે અંદર કાટી ગયું છે, ઉપર નવું છે?
એવું ક્યારે જોયું? કાટ હંમેશા સપાટી ઉપરથી ચાલુ થાય, અંદરના અણુઓ બંધિત હોય છે અને બંધિત અણુઓ કોઈ દી પ્રક્રિયા કરી શકતા નથી. એટલે કોઈ પણ પ્રકારની ધાતુ હોય એનું ક્ષારણ હંમેશા સપાટી ઉપરથી જ થાય છે. ક્ષારણ એક પૃષ્ઠ ઘટના છે. પૃષ્ઠ એટલે સપાટી અને ઘટના એટલે પ્રક્રિયા, ફેરફાર. સપાટી ઉપર થતી એક પ્રક્રિયા છે. દુનિયામાં એકોઈ ધાતુ તમને એવી નહીં જોવા મળે કે સપાટી એકદમ સ્વચ્છ હોય ને અંદર કાટ લાગી ગયો કે અંદર ક્ષારણ થઈ ગયું હોય. ના, ક્ષારણ હંમેશા પૃષ્ઠ એટલે કે સપાટી ઉપરથી ચાલુ થાય. આ કેટલામું ચેપ્ટર આલે આપણે? ત્રીજું. હા, ચોથું આલી ગયું ને તમારે. પાંચમું ચેપ્ટર પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન છે ને, એમાં આ પાછી ઘટના આવશે. કારણ કે પૃષ્ઠ રસાયણ વિજ્ઞાનમાં માત્ર પૃષ્ઠ એટલે કે સપાટી પર થતી પ્રક્રિયાઓના જ અભ્યાસ થાય છે અને ક્ષારણ એક પૃષ્ઠ પ્રક્રિયા છે. હવે કાટ લાગવામાં બધાયમાં એક હરખા કાટ ન હોય, આપણે જોઈએ છે. લોખંડને કાટ લાગે છે એ આપણે જોઈએ છે. તાંબુ હોય, તાંબાને કાટ ન લાગે. તાંબાની સપાટી ઉપર લીલા રંગનો ક્ષાર જામે છે. બરોબર ને? લોઢું કટાઈ જાય, તાંબુ લીલું થાય. ગીત યાદ રાખજો, એમાં આપેલું છે. એમસીક્યુમાં પૂછશે તમને. એમસીક્યુમાં તમને પૂછશે કે કોપરની સપાટી પર કયા રંગનો ક્ષાર છે એ જામે છે અથવા કોપરનું ક્ષારણ કઈ રીતે થાય છે, તો સપાટી પર લીલા રંગનો ક્ષાર જામે છે. સોનું અને ચાંદી છે એની ચમક ઘટે છે. એનો જે ઓક્સાઇડ બને છે એ ઓક્સાઇડ તો રંગવિહીન હોય છે, પણ સપાટી ઉપર જામી જવાને કારણે ગોલ્ડ છે કે સિલ્વર છે એની ચમક છે એમાં ઘટાડો થઈ જાય. પછી ઘણા નથી કહેતા કે ભાઈ ઘરેણા છે ધોવરાવી નાખ્યા. ધોવરાવી નાખ્યા એટલે પાણીથી નો ધોઈ નાખ્યા, પણ એના ઉપર જે ક્ષાર હોય ને એ ક્ષાર જેમાં ઓગળી જાય એવા દ્રાવણમાં ઘરેણાને ડુબાડી રાખવામાં આવે છે. એટલે ઉપરની સપાટી ઉપરનો ક્ષાર ઓગળી જાય એટલે ચમક છે એ પાછી આવી જાય છે. એટલે આ રીતે જુદી જુદી ધાતુનું ક્ષારણ જુદી જુદી રીતે થાય છે. લોખંડને કાટ લાગે છે. તાંબા અને કાંસાના જે વાસણો હોય છે એના ઉપર ક્ષાર, લીલા રંગના ક્ષાર જામે છે. સોનું અને ચાંદી છે એની સપાટી છે એ ડલ થાય છે. ડલ એટલે ઓછી, ઝાંખી થાય છે, ઓછી ચમકે છે. તો આ બધા ક્ષારણના પ્રકાર છે. હવે ક્ષારણ થવાની જે પ્રક્રિયા છે, ક્ષારણ થવાની જે ઘટના છે, આમ જુઓ તો કોમ્પ્લિકેટેડ છે. એક સાથે હજારો પ્રક્રિયાઓ થતી હોય છે, પણ છતાં આપણને ઉપર છલી લોખંડના ક્ષારણની પ્રક્રિયા આપી છે કે લોખંડને કાટ કઈ રીતે લાગે છે, શું કામ લાગે છે, કાટ લાગે તો એનાથી શું પ્રોબ્લેમ થાય છે, એને અટકાવવા માટે શું ઉપાય કરવામાં આવે છે. છેલ્લો ટોપિક એ આપેલો છે. નેક્સ્ટ ટાઈમ એની ચર્ચા છે કરશું. બરોબર? 1 કિલોગ્રામ લોખંડ હોય ને, 1 કિલોગ્રામ પૂરેપૂરું કાટી જાય ને તો એ 3 કિલોગ્રામ કાટ બનાવે. 1 કિલોગ્રામ લોખંડ પૂરેપૂરું કાટી જાય તો 3 કિલોગ્રામ કાટ બનાવે. એટલે કદાચ કોઈને સાઈડમાં જોબ કરવી હોય, 50 કિલો લોખંડ લઈને બહાર મૂકી દેવા, અડધું કાટશે તો 50 નું 75 કિલો થાય ને, પછી વેચી નાખવા. શોર્ટ ટાઈમ માટેનું ઇન્વેસ્ટમેન્ટ છે. આ ભંગાર વેચવું હોય તો હંમેશા કાટી જાય પછી જ વેચે, નવો નવો ન વેચે. વજન તો વધી જાય અને કઈ ભંગાર વાળો તેમ નહીં કે ભાઈ આ લોખંડ કાટી ગયેલું, આ મને નહીં લઈ. એ તો બધું ઉપાડવાના છે. એટલે લોખંડ ને એવું વેચવું હોય કાટે ત્યાં સુધી રાહ જોવો, ધીરજના ફળ મીઠા હોય છે.